ગુડ આફ્ટરનૂન. જણાવો કે જે રીતે હવે તમે જો રિઝલ્ટ સ્પેસિફિક જે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તે બધામાં હવે અન્ય કયા સ્ટોક છે કે જે કહેવાય ને કે પરિણામો બહુ જલ્દી આવવાના છે અને શું અનુમાનિત અહીંયાથી આપણને માર્કેટ ધરાવી રહી છે? ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યોમિકા. અત્યારે જોવા છે તો રિઝલ્ટની અત્યારે સિઝન ચાલી રહી છે, એમાં પણ આજે જોવા છે તો ઘણી કંપનીના રિઝલ્ટ આવવાના છે. એમાં પણ આપણે વાત કરીશું મેજરલી કે આજે અપોલો હોસ્પિટલના પરિણામો આવવાના છે. એના પરિણામોની એક્સપેક્ટેશન કઈ રીતે રાખવામાં આવી રહી છે, તો અપોલો હોસ્પિટલની વાત કરીએ તો જે નેટ પ્રોફિટ જે છે એ પ્રોફિટ જોવા જાવ તો 441 કરોડ જે છે એ વધીને 553 કરોડ થતો જોવા મળી શકે છે. તો અનુમાન અહીંયાથી સારું રાખવામાં આવી રહ્યું છે કે અહીંયા પોઝિટિવ જોવા મળી શકે છે, નફામાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. સામે આવકની વાત કરીએ તો રેવન્યુની વાત કરીએ તો રેવન્યુ જે છે 5800 કરોડનું જે છે એ ત્યાંથી વધીને 6900 કરોડનું જોવા મળી શકે છે. તો રેવન્યુ પણ અહીંયાથી સારો ગ્રોથ જોવા મળી શકે છે. રેવન્યુમાં પણ ઈબીટાની વાત કરીએ તો ઈબીટા પર તમે નજર કરશો તો વધતા જોવા મળી શકે છે. 852 રૂપિયા પહેલાં હતા જે વધીને 1000 કરોડ સુધી જોવા મળી શકે છે. તો ઈબીટામાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. સામે માર્જિન જે છે કંપનીના એમાં પણ તમે નજર કરશો તો 14.6% વધીને 15% થતો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જતો માર્જિન પણ સુધરતા જોવા મળી શકે છે એવું માનવું છે. એટલે ઓવરઓલ જોવા જતો માર્કેટમાં આ પરિણામો તમે નજર કરશો અપોલો હોસ્પિટલના એ પોઝિટિવ અનુમાન રાખવામાં આવી રહ્યો છે. એની પાછળના રીઝન પણ આપણે જાણી લઈએ. ક્રોસ સેગમેન્ટ જે છે ઓવરઓલ દરેક સેગમેન્ટમાંથી વેચાણ જે છે કંપનીનું એ સારું થતું જોવા મળી રહ્યું છે. સાથે પરફોર્મન્સ પ્રમાણે તમે નજર કરશો તો ઓવરઓલ અહીંયાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. એટલે આ બધા રીઝનના કારણે અપોલો હોસ્પિટલના પરિણામો જે છે એની એક્સપેક્ટેશન અહીંયાથી સારું રાખવામાં આવી રહી છે કે અહીંયા પોઝિટિવ રિઝલ્ટ આપણને જોવા મળી શકે છે. સામે વાત કરીએ એસ્ટ્રલની વાત કરીએ તો હમણાં થોડા ટાઈમ પહેલાં સ્ટોકમાં સારી એવી તેજી પણ દેખવા મળી હતી, પણ અત્યારે જોવા જતો સ્ટોકમાં એક એક્શન જોવા મળી રહી છે. એનું રીઝન એ છે પરિણામોના કારણે. પરિણામો તમે નજર કરશો થોડું નેગેટિવ એક્સપેક્ટેશન રાખવામાં આવી રહી છે. નફો જે છે 116 કરોડ હતો એ કરોડથી ઘટીને 79 કરોડ થતો જોવા મળી શકે છે. તો નફામાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. સામે આવકનું એક્સપેક્ટેશન પણ તમે નજર કરશો તો એ પણ ઘટતું જોવા મળી રહ્યું છે. એ 1588 કરોડ હતી જે ઘટીને 1361 કરોડ થતો જોવા મળી શકે છે. તો આવકમાં પણ ઘટાડો જોવા મળી શકે છે એવું માનવું છે માર્કેટનું. સાથે ઈબીટા જે છે એ પણ તમે નજર કરશો તો 231 કરોડથી ઘટીને 185 કરોડ થતા જોવા મળી શકે છે. તો ઈબીટામાં પણ ઘટાડો જોવા મળી શકે છે અને માર્જિન જે છે એમાં પણ થોડું દબાણ જોવા મળી શકે છે. તો ઓવરઓલ જોવા જતો ટોપ લાઇન ટુ બોટમ લાઇન બધું નેગેટિવ દેખવા મળી રહ્યું છે. એટલે એના કારણે એસ્ટ્રલના પરિણામો જે છે એ થોડા નેગેટિવ અનુમાન રાખવામાં આવી રહ્યું છે. એની પાછળના રીઝન એ જણાવે છે કે પ્રાઇસ હાઇકનો ઘટાડો જે છે એની અસર થતી જોવા મળી શકે છે કંપનીને. સાથે એમને એ પણ જણાવ્યું છે કે પ્રોફિટેબિલિટી જે છે એમાં પણ દબાણ આવતું જોવા મળી શકે છે. એટલે આ બધા રીઝનના કારણે તમે નજર કરશો તો એસ્ટ્રલના પરિણામો જે છે એની એક્સપેક્ટેશન થોડું નેગેટિવ રાખવામાં આવી રહી છે. અને લાસ્ટ વાત કરીએ એચએલ પણ જોવા જતો આજે ટ્રેન્ડિંગમાં રહી શકે છે. એનું રીઝન એ છે એ ડિફેન્સ પેક જે છે ઓવરઓલ નેગેટિવ ચાલી રહી છે. એમાં પણ એચએલના આજે રિઝલ્ટ આવવાના છે. એનું એક્સપેક્ટેશન તમે નજર કરશો તો એ થોડું સારું રાખવામાં આવી રહ્યું છે. એનું રીઝન એ છે કે 1300 કરોડથી વધારે આવક જે છે એ વધતી જોવા મળી શકે છે. તો આવકમાં 1400 કરોડ સુધીનો વધારો આપણને જોવા મળી શકે છે. સામે આવક જે છે એ પણ વધતી જોવા મળી શકે છે. પહેલાં નફો બોલી હતી, નફામાં પણ વધારો જોવા મળી શકે છે, આવકમાં પણ ગ્રોથ જોવા મળી શકે છે. ઈબીટા અને માર્જિન જે છે એ પણ સુધરતા જોવા મળી શકે છે. એટલે અહીંયાથી પરિણામો કંપનીના સારા જોવા મળી શકે છે. પણ મેજરલી એક વસ્તુ માર્કેટમાં ધ્યાન રાખવાની રહેશે કે ઓર્ડર એક્ઝિક્યુશન કઈ રીતે દેખવા મળી રહ્યા છે. કેમ કે ઓર્ડર એક્ઝિક્યુશન અગર ડિલે થશે હજુ પણ તો કંપનીના પરિણામોમાં થોડી અસર થતી જોવા મળી શકે છે. તો અમે જોવા જતાં ત્રણ કંપનીના પરિણામો જે છે એમાંથી 2 કંપનીના પરિણામો પોઝિટિવ એક્સપેક્ટેશન રાખવામાં આવી રહી છે અને એક કંપનીના પરિણામોની એક્સપેક્ટેશન નેગેટિવ રાખવામાં આવી રહી છે. ઓકે, તો ઓવરઓલ આ રીતે આપણને જો પરિણામ જે રીતે આવવાના છે અને આ રીતે અનુમાનિત માર્કેટ હાલ આપણને બતાવી રહ્યું છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. તો દર્શક મિત્રો, આપણે ટોટલ વાત કરી લઈએ ઇન્ડેક્સ, સ્ટોક અને સાથે સાથે જે પરિણામો આવવાના છે સ્ટોક સ્પેસિફિક એના શું અનુમાન છે, માર્કેટ શું ધરાવી